नमस्कार मित्रों, जय हिंद। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયર YouTube ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડિયોની અંદર આપણે ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક પુનઃ નિમણૂક બાબતનો ખાસ એક મિત્રો પરિપત્ર આવ્યો છે, જેની અંદર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની અત્યારે જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ છે, જેની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જે પણ પરિપત્ર આવ્યા હતા એ બધા આપણે ટેલિગ્રામમાં મૂકી દીધા છે। સાથે સાથે પ્રાથમિકની અંદર જે અત્યારે જ્ઞાન સહાયકમાં ચાલુ હોય અથવા છૂટા થયેલા હોય, જેમને પુનઃ નિમણૂક મેળવવાની રહેશે અને છૂટા થયા એમને પણ નિમણૂક મેળવવાની રહેશે। તો જિલ્લા વાઇઝ કેમ્પની તારીખો પણ જાહેર થઈ ગઈ છે અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં લગભગ બધા જિલ્લાનું આવી ગયું છે। જે પૈકી જે પણ ઉમેદવારો મેરિટ લિસ્ટમાં સમાવેશ હોય એમને ઈમેલ અને મેસેજ અથવા ફોન દ્વારા જાણ પણ કરવામાં આવી છે। તો ખાસ મિત્રો, આજે આપણે પ્રાથમિક વિશેની માહિતી મેળવીશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને આવી જ માહિતી મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા ખાસ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ટેલિગ્રામની લિંક આપેલી છે। આપણે ટેલિગ્રામનું નામ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ, જેની અંદર તમે જોઈન થઈ જશો તો તમને પરિપત્ર અને સંપૂર્ણ માહિતી મળતી રહેશે। જોઈ શકો છો આપણે મૂકી દીધું છે, આ જ રીતે પીડીએફ પણ મૂકી દીધી છે બધા જિલ્લા વાઇઝ જેમનો સમાવેશ થયેલો છે। અહીંયા તમે જોઈ શકો છો જે સાબરકાંઠાનું છે, એના પછી અહીંયા આગળ જોઈ શકશો તો ભાવનગરનું છે, એના પછી અહીંયા બોટાદનું છે, એના પછી દાહોદ છે, એના પછી આ પણ દાહોદનું છે, આ ગીર સોમનાથ, એના પછી ગાંધીનગર, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા છે, એના પછી અહીંયા જે છે બાકીના જે પરિપત્રો છે એ સંપૂર્ણ જોઈ શકશો। પીડીએફ પણ મૂકી છે। પીડીએફ ની અંદર જે જ્ઞાન સહાયકનો નંબર આવેલો છે વેરિફિકેશનમાં, એનું લિસ્ટ પણ સામેલ છે। અહીંયા તમે દાખલા તરીકે જોઈ શકો છો આ અમદાવાદ શહેરનું છે અને નીચે તમે અહીંયા જોઈ શકો છો પુરાવાઓ કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે। એના સિવાય અહીંયા સંપૂર્ણ તમારી યાદી આપેલી છે। જો આની અંદર તમારું નામ હશે, મેરિટ નંબર હશે, તો તમારે ચોક્કસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે જવાનું રહેશે। જે તારીખ આપી છે એ તારીખે હાજર રહેવાનું। તો હવે મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ પ્રાથમિકનું જોવાનું છે, તો તમને પ્રાથમિકનું થોડુંક બતાવી દઉં। તો મિત્રો, પ્રાથમિક માટે વાત કરવામાં આવે તો 7/10/2025 ના રોજ એક પરિપત્ર આવેલ છે જિલ્લા પંચાયત કચ્છ શિક્ષણ શાખા દ્વારા, જેની અંદર ખાસ મિત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તમામ કચ્છ ભુજ જ્ઞાન સહાયક ધોરણ 1 થી 5 માં પુનઃ નિમણૂક અને નિમણૂક આપવા અંગેનો જે ખાસ પરિપત્ર છે, જેની અંદર ખાસ જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષયને સંદર્ભિત પત્ર અન્વયે જણાવવાનું કે આપના તાલુકામાં હાલ કાર્યરત જ્ઞાન સહાયક ધોરણ 1 થી 5 અને 6 થી 8 માં પુનઃ નિમણૂક અને નિમણૂક આપવા માટે નીચેની સૂચનાઓ આપવાની થાય છે। જેની અંદર ખાસ સૂચનાઓ કઈ કઈ આપી છે એ આપણે સમજીશું। તો સૌથી પહેલું 6 થી 8 ની અંદર જે કાર્યરત જ્ઞાન સહાયકો પોતાની શાળામાં ધોરણ 1 થી 5 માં ખાલી જગ્યા પર પસંદગી કરવા માંગતા હોય તો એમને જે પસંદગી આપવાની રહેશે। અને હાલ 1 થી 5 માં કાર્યરત જ્ઞાન સહાયકને પોતાની શાળામાં 1 થી 5 માં ખાલી જગ્યા ઉપર પસંદગી કરવા માંગતા હોય તો તેને પસંદગી આપવાની રહેશે। અને તે જ શાળામાં ખાલી જગ્યા નહીં હોય તો 10/10/2025 ના રોજ નવી જગ્યાએ 1 થી 5 માં મેરિટના ધોરણે નિમણૂક આપવામાં આવશે છે। એટલે કે જો હાલ 6 થી 8 માં કાર્યરત હોય અને 1 થી 5 માં ખાલી જગ્યા હોય તો એમને પસંદગી મળશે। 1 થી 5 માં હાલ ચાલુ હોય અને ફરી ખાલી જગ્યા હોય તો એમને પણ પસંદગી મળશે। પરંતુ જગ્યા બદલાવાની હોય તો એમને 10/10 ના રોજ કેમ્પની અંદર મેરિટના ધોરણે નિમણૂક મળશે। બીજું કે 1 થી 5 અને 6 થી 8 માં કાર્યરત જ્ઞાન સહાયકોને 1 થી 5 માં પુનઃ કરાર કરવાના થાય છે। એટલે કે હાલ 1 થી 5 માં હોય અથવા 6 થી 8 માં હોય તો 1 થી 5 માં એની પુનઃ કરાર કરવો પડશે। એટલે કે ફરીથી નવો કરાર કરવાનું આગળથી સૂચના આપી છે। ટીપીઓ શ્રીઓએ તમામ જ્ઞાન સહાયકો પાસેથી અરજી, જરૂરી આધારો, પુરાવાઓ સાથે હાજર રહેવાનું। જ્યાં હાલ કાર્યરત જ્ઞાન સહાયકોને તે જ શાળામાં પુનઃ કરાર થતો કરવાનું હોય તો 9/10/25 ના રોજ સવારે 10 કલાકે અરજી અને ઉમેદવાર સાથે હાજર રહેવાનું। એટલે કે પુનઃ કરાર માટે 9 તારીખના રોજ તમારે હાજર રહેવાનું છે। હાજર કઈ જગ્યા રહેવાનું એની પણ આગળ વાત કરીશું। તમામ ટીપીએસ રે બાકી રહેતા તમામ જ્ઞાન સહાયકોને કોમન મેરિટના ધોરણે 10/10/2025 ના રોજ જ્ઞાન સહાયક ધોરણ 1 થી 5 ની ખાલી જગ્યા પર સ્થળી પસંદગી કરાવવા સવારે 10 કલાકે ઉમેદવાર સાથે હાજર રહેવાનું। તમામ જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ એસએમસી દ્વારા જે ખુલતા વેકેશનના પ્રથમ દિવસે કરવાના રહેશે। તારીખ 9/10/2025 અને 10/10/2025 સવારે 10 કલાકે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયટ એસટી બસ સ્ટેશનની સામે કચ્છ ભુજ ખાતે હાજર રહેવાનું છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો આ પરિપત્ર છે। તો આ મિત્રો એવું નથી કચ્છ જિલ્લા માટે છે, તમામ જિલ્લાઓ માટે પણ આ રીતે પરિપત્ર આવવાના છે। હવે જોઈએ મિત્રો બીજા જિલ્લા।
બીજો મિત્રો જે પરિપત્ર છે એ છે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા પાલનપુર 7/10/2025 નો આ પણ પરિપત્ર આવ્યો છે જ્ઞાન સહાયકની નિમણૂક બાબતે। તો ઉપરોક્ત વિશે જણાવવાનું કે 1 થી 5 ની ખાલી જગ્યા પર જ્ઞાન સહાયકની નિમણૂક કરવાની સૂચના જે મળી છે તો તમારા તાલુકાની અંદર 1 થી 5 6 થી 8 જ્ઞાન સહાયકનું સળંગ મેરિટ લિસ્ટ બનાવી 8/10/2025 ના 12 કલાક સુધીમાં અહીંની કચેરીએ મોકલી આપવાનું છે। આ કાર્યરત તમામ જ્ઞાન સહાયકોને નીચે જણાવેલ સ્થળ અને સમય સ્થળ પસંદગી માટે હાજર રહેવા આપને કક્ષાથી લેખિતમાં જાણ કરવાનું રાખશો। સ્થળનું નામ છે ચડોતર પ્રાથમિક શાળા મુચડોતર તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા। તારીખ છે 9/10/2025 સવારે 8:30 કલાકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બનાસકાંઠા દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે। તો જે પણ હોય એમને ખાસ મિત્રો 1 થી 5 ની અંદર પુનઃ નિમણૂક મેળવવાનું। બાકીના પરિપત્ર તમને આપણે ટેલિગ્રામમાં આવશે એટલે મળી જશે તો જોઈન થવાનું ભૂલતા નહીં। ફરી મળશું નવી વિડીયો સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।